નમસ્કાર મિત્રો, આજે આશ્રમમાં સોનાનો સૂરજ ઉગ્યો એવું કાર્ય અત્યારે ચાલી રહ્યું છે. સહયોગની સરવાણી પણ ચાલી રહી છે. અમારા મનમાં હતું અવેડા બાબતનું, હમણાં તમે જોયું એમ ગાયું એટલી તરસી ફરી રહી હતી. તો હજી મનમાં વિચારતા હતા કે કેમ કરશું અવેડાનું. તો રઘુભાઈ જોગરાણાએ અમને ચોખ્ખી કહી દીધું કે ભાઈ જ્યારે પણ અવેડો બનાવવાનો થાય મારા તરફથી એક પરબના પણ પાણીના દાતા પણ મળી ગયા છે. આ કુંડા અમારા મિત્રો સંદીપભાઈ પટેલ હોય કે પંકજ બાપુ હોય કે એક બેન નામ ન દેવાની શરતે બ્યુટી પાર્લર વાળા બેન છે, એમના તરફથી કુંડાઓના સહયોગ આવી રહ્યા છે. આવી રીતના પોતપોતાની રીતે જ્યાં જેટલું થઈ શકે એટલું સેવાની સરવાણી ફોડી રહ્યા છે. લગાતાર બધા પોતપોતાનો આમાં સહયોગ આપી રહ્યા છે. તો આ બધા સર્વ જે પણ નાનું મોટું આ ઘણા મિત્રો આજ આવ્યા વૃક્ષોને રંગવાનું કાર્ય, જેનાથી એમાં કોઈ પણ જાતનો ખરાબો કે ન થાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો આ બધાનો આપણે ખરેખર સહયોગનો આભાર માનીએ છીએ. તો મિત્રો, તમારા બધાના સાથ અને સહયોગથી આ આશ્રમનું ડેવલપિંગ થઈ રહ્યું છે. તમે પણ પધારો ક્યારેક આશ્રમે. હું આશ્રમનું તમને ખાસ એડ્રેસ આપી દઉં છું, ભુરખિયા રોડ, દામનગર. અને મિત્રો, તમને અમારા સેવાકીય વિડીયો કેવા લાગે છે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો, આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તમારા શેર કરવાથી આશ્રમનું ઘણું બધું ડેવલપિંગ થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો.